સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યસભાને લઈને। રાજ્યસભાને લઈ ભાજપના ઉમેદવારોની જાહેરાત। રાજુભાઈ શુક્લને ભાજપે બનાવ્યા ઉમેદવાર। જીતેન્દ્ર કરજડિયા ભાજપના ઉમેદવાર, આ સાથે મુકેશ રાઠવા, માનસી પરમાર, આ ચારેય ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। આજે એબીપી અસ્મિતાએ શક્યતા દર્શાવી હતી અને એ અહેવાલ પર મહોર લાગી છે કે 24 કલાકમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। અહેવાલ પર હાલ મહોર લાગી છે અને રાજ્યસભામાં ભાજપના કુલ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। રાજુભાઈ શુક્લ, જીતેન્દ્ર કરજડિયા, મુકેશ રાઠવા, માનસી પરમાર કે જેમને બનાવવામાં આવ્યા છે રાજ્યસભાના ઉમેદવાર। રાજ્યસભા બેઠકના ઉમેદવાર તેમને બનાવવામાં આવ્યા છે। રાજુભાઈ શુક્લા, જીતેન્દ્ર કરજડિયા, મુકેશ રાઠવા, માનસી પરમાર કે જેમને ભાજપે આ તમામ નામોની જાહેરાત કરી છે। રાજ્યસભાની કુલ 4 બેઠકો ગુજરાતની કે જ્યાં ચૂંટણી યોજાવાની છે અને આજે જે ભાજપે આ 4 નામની જાહેરાત કરી છે અને આજે એબીપી અસ્મિતાએ અહેવાલ પર પ્રસારિત કર્યું હતું કે 24 કલાકની અંદર ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। અહેવાલ પર મહોર વાગી છે અને આજે ભાજપે આ 4 નામની જાહેરાત કરી દીધી છે। તો આ 4 નામની ફરી એક વખત આપણે જણાવી દઈએ। રાજુભાઈ શુક્લા, જીતેન્દ્ર કરજડિયા અને મુકેશ રાઠવા, માનસી પરમાર, આ 4 નામોની જાહેરાત કરવામાં આવી છે કે જેઓ રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે ભાજપના અને ભાજપે આ નામની જાહેરાત કરી છે। કુલ રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો છે કે જ્યાં 18 જૂને યોજાવાની છે મતગણતરી અને મતદાન થવાનું છે, માફ કરજો, મતદાન થવાનું છે અને આ સાથે જ હવે આજે આ તમામ નામો ભાજપે જાહેર કર્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, આ 4 નામોની યાદી જે જાહેર કરી છે, જાહેરાત કરવામાં આવી છે, એબીપી અસ્મિતાએ પણ કહ્યું હતું કે 24 કલાકમાં નામ જાહેર થશે। અહેવાલ પર મહોર। બિલકુલ 24 કલાકની અંદર નામો જાહેર થાય એ પ્રકારની શક્યતા જે સામે આવી હતી તેના આધારે એબીપી અસ્મિતાએ અહેવાલ હમણાં બપોરે જ ચલાવ્યો હતો અને એના કલાકોમાં આ નામ જાહેર કર્યા છે। તમામ નામો જાહેર કરી દીધા છે। ભારતીય જનતા પાર્ટીએ જે રાજ્યસભાની ચૂંટણી આવી છે એના ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી છે અને 4 ઉમેદવારો એ જાહેર કરી દીધા છે। ભારતીય જનતા પાર્ટીએ રાજુભાઈ શુક્લાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, મુકેશભાઈ રાઠવા નું નામ, માનસીભાઈ પરમાર અને જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંઝારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। 4 પુરુષ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। જે બેઠક ખાલી પડી છે 4 બેઠક પૈકીની 3 બેઠક ભારતીય જનતા પાર્ટીની હતી। રામ મોકરિયા જેની ટર્મ પૂરી થઈ ગઈ અને તેના કારણે આ ચૂંટણી આવી છે। નરહરી અમીન જેની પણ ટર્મ પૂરી થઈ છે અને રમીલાબેન બારા જેની ટર્મ પૂરી થઈ છે। એ રીતે જોવા જઈએ તો રામભાઈ મોકરિયા જે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા તેની જગ્યાએ રાજુભાઈ શુક્લાને તક આપવામાં આવી છે। બ્રહ્મ સમાજ સામે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। રમીલાબેન બારા આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા રાજ્યસભામાં ગુજરાતમાંથી, તેમની ટર્મ પૂરી થઈ, તેમની જગ્યાએ આદિવાસી સમુદાયમાંથી જ મુકેશભાઈ રાઠવાને તક આપવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય એક નામ હતું અને તેની ટર્મ પૂરી થઈ છે નરહરીભાઈ અમીન, તો તેમની જગ્યાએ અત્યારે આ જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંઝારિયાનું નામ એ સામે આવ્યું હોય એ પ્રકારની માહિતી આવી છે। ચોથું એક નામ કે જે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના સાંસદ હતા અને કોંગ્રેસ પાસે અત્યારે હવે સંખ્યાબળ નથી એટલે તેના કારણે તે રાજ્યસભામાં કોઈ પણ સભ્યને મોકલી શકે એમ નથી। એ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે જવાની છે। લાગી રહ્યું છે કે ભાજપે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાંથી માનસીભાઈ પરમારને ક્ષત્રિય ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હોય એ પ્રકારના નામ અત્યારે સામે આવ્યા છે। જો કે ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૂંટણી થવાની શક્યતા બિલકુલ નહીવત છે, કારણ કે સંખ્યાબળ એટલું નથી કે કોંગ્રેસ એ આમ આદમી પાર્ટી સાથે મળીને પણ ઉમેદવાર ઉભા રાખી શકે। એવા પરિસ્થિતિની અંદર આ માત્ર એક ચૂંટણી એ પ્રક્રિયા પૂરતી રહી જાય અને તમામે તમામ 4 ઉમેદવાર જે અત્યારે જાહેર થયા છે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસીભાઈ પરમાર અને જીતેન્દ્રભાઈ કંઝારિયા એ રાજ્યસભાની અંદર નિશ્ચિતપણે જશે ગુજરાતમાંથી, એ સ્પષ્ટ માનવામાં આવે છે અને ચૂંટણી પણ નહીં થાય એક પ્રકારેની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે। એ પ્રક્રિયા જ પૂરી થશે એ પ્રકારેનું સંખ્યાબળ અત્યારે ગુજરાત વિધાનસભાનું છે। એટલે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એ જ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને 4 ભારતીય જનતા પાર્ટીની સીટ રહેશે। જી।
જી આભાર આપણો આ માહિતી માટે અને ભાજપની એક પેટર્ન પણ રહી છે કે જ્યારે પણ આ પ્રકારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે તો એવા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે જ્યારે કોઈ તેમની વાત પણ ન કરી હોય, કલ્પના પણ ન કરી હોય અને ફરી એક વખત એ જ પ્રકારની વાત સામે આવી રહી છે. જોકે રાજ્યસભાની આ ચૂંટણી માટે ભાજપે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં રાજુભાઈ શુક્લાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કુલ 4 જેટલા જે રાજ્યસભાની બેઠક છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું છે કે જે રાજ્યસભાની આ વખતની જે ચૂંટણી છે એકમાત્ર પ્રક્રિયા બની રહેશે, એટલે કે આ 4 ઉમેદવારો છે તેમની જીત નિશ્ચિત પણ માનવામાં આવી રહી છે. આ સાથે જે માનસી પરમાર છે તેમને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જીતેન્દ્રભાઈ કણઝડિયા, મુકેશ રાઠવા, જે આ 4 નામ ભાજપે આ બહાર પાડ્યા છે. તો રાજ્યસભામાં ભાજપે પોતાના ઉમેદવારોના નામની જે જાહેરાત કરી છે, યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશ રાઠવાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. તો તેની સાથે રાજ્યસભામાં ચૂંટણી માટે આ ભાજપના ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી છે. રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્રભાઈ કંઝારિયા.